નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સત્યની ફાઇલ ન્યૂઝ। 24મી મે 2025ના દિવસે લો ગાર્ડનથી વિખૂટી પડેલી ગરીબ પરિવારની એક દીકરીનું અપહરણ થયું અને તે દીકરીના માતા પિતા લોક આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ચેતન બાપુની સાથે આવ્યા અને તેમની બાળકી ખોવાઈ ગઈ છે તે બાબતે રજૂઆત કરી અને માતાજીને પ્રાર્થના પણ કરી। લોક આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ચેતન બાપુ, આકાશભાઈ અને તેમની ટીમ પોલીસ મદદ દ્વારા આ બાળકીને શોધવાના સતત પ્રયત્ન કરતા હતા અને આજરોજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનોના સતત પ્રયત્નો દ્વારા આ દીકરી મળી આવેલ છે। લોક આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પોલીસનો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને સાથે આ બાળકી જે ગરીબ પરિવારની છે તેને શિક્ષણ આપવામાં અને તેની તમામ જરૂરિયાતો પૂરી કરવામાં લોક આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ હર હંમેશ ખડે પગે છે તેવી ખાતરી સાથે આ દીકરી પરત મળી છે તેના આનંદને વધાવીને ફરી આવી કોઈ ઘટના ન બને એ માટે દરેકને અપીલ કરે છે। એડિટર હારૂન બેલીમ, સત્યની ફાઇલ ન્યૂઝ, અમદાવાદ।